મારા મેરેજ કર્યા હતા, લવ મેરેજ લગ્ન કર્યા હતા. તમારી ઉંમર કેવડી છે? મારી 37 વર્ષ ઉંમર છે. ઓકે. બાળ બચ્ચું છે કે બાળકો? ના, કાંઈ એવું નથી સર. ઓકે. મીનાબેન, શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ એવો હતો સર કે મારા ઘરના મને લવ મેરેજ લગ્ન કરી મારો છોકરો લઈ ગયો અહીંયાથી ફોવો લઈને, બરાબર? છોકરો એટલે બાળક હતું એમ? નહીં, એટલે મારા ઘરવાળા છે ને એ અહીંયા લેવા આવ્યા મને કે મારા મમ્મી પપ્પા છોડીને મેં લવ મેરેજ લગ્ન કર્યા હતા. હા હા. એટલે હું અહીંયા નોકરી કરતી હતી ને અહીંયા હું રહેતી હતી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, હાલમાં જે મનસુખભાઈ રાઠોડની એક રેકોર્ડિંગ વાયરલ થઈ, જેની અંદર મિત્રો એક બેન મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે, જેમાં મિત્રો આ બેનને છે કે યુવક સાથે જે છે ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થઈ ગયો હતો અને ત્યારબાદ આ બંને લવ મેરેજ કર્યા હતા. પરંતુ મિત્રો પાછળથી એમની જિંદગી ગોટાળે ચડી ગઈ છે અને ખૂબ મોટા ડખા થયા છે. તો મિત્રો શું થયો છે પ્રોબ્લેમ, શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ. એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. સાથે જ મિત્રો આવા પ્રેમી પંખેડા વિશે તમે શું માનો છો કોમેન્ટમાં ચોક્કસથી જણાવ્યું. તો મિત્રો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ. સારણ, હા બોલો બોલો મેઘવાર સારણ. મીનાબેન, આપણે ક્યાં રહ્યો છો અમદાવાદમાં? અમદાવાદમાં અહીંયા નરોડા સાઈડ બેંકો. હા, શું હતું? સર એક કેસ એવો બન્યો હતો કે મારા મેરેજ કર્યા હતા, લવ મેરેજ લગ્ન કર્યા હતા. તમારી ઉંમર કેવડી છે? મારી 37 વર્ષ ઉંમર છે. ઓકે. બાળ બચ્ચું છે કે બાળકો? ના, કાંઈ એવું નથી સર. ઓકે. મીનાબેન, શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ એવો હતો સર કે મારા ઘરના મને લવ મેરેજ લગ્ન કરી મારો છોકરો લઈ ગયો અહીંયાથી ફોવો લઈને, બરાબર? છોકરો એટલે બાળક હતું એમ? નહીં, એટલે મારા ઘરવાળા છે ને એ અહીંયા લેવા આવ્યા મને કે મારા મમ્મી પપ્પા છોડીને મેં લવ મેરેજ લગ્ન કર્યા હતા. હા હા. એટલે હું અહીંયા નોકરી કરતી હતી ને અહીંયા હું રહેતી હતી મેં અમદાવાદમાં. હા. પછી કે મારે જો પછી અમે ઇન્સ્ટાગ્રામમાં અમે બે મહિલા ફોર્મ એકબીજાને વિડીયો કોલિંગ થઈને વાત કરી હતી એવી રીતે. હા. એમને મીનાબેન, આ પાછું તમારો જે કઈ ઓડિયો છે એ વાયરલ કરવા માટે કર્યું છે, ખાલી વાત કરવા માટે? નહીં, આ વાત કરવા માટે સર. વાયરલ નથી કરવું? વાયરલ નથી કરવું એટલે મારું પેલા કેસ તમે જોઈ લો કે વાયરલ કરવા જેવું છે કે શું કરવા જેવું છે. એટલે એમાં શું થયું છે, આ સમાધાનના પ્રયત્ન હોય એટલે એ તો તમારા હામાં હરખા આવી જાય. પણ તમે દુનિયાથી છુપી રીતે કરવા માંગતા હો તો અમે છુપા માણસો છીએ. એમ નહીં સર, પણ એમાં શું થયું છે કે લવ મેરેજ લગ્ન કર્યા પછી થોડા દિવસથી છોકરા તમે હા કા ના કરો એટલે પછી આપણને વાત કરવાની મજા આવે. ઓલું ખોટે ખોટું બે ના લમડાને લોહી તૂટશે તો પછી હું ન કરે ત્યાં હાઈકોર્ટ આવું છું, તમને રૂબરૂ મળી લેશું. હા હા હા, બોલો બોલો સર, તમે કયો એમ કરી આપણે. તમારી ઈચ્છા શું છે એમ? એટલે તમે ખાલી ખાનગી વાત કરવા માંગતા હો, મને વાત કરશો તો એનાથી તમારો ખાલી નિકાલ નથી, સોશિયલ મીડિયાથી જ તમારો નિકાલ છે. એનું કારણ છે કે દુનિયા છે એની અંદર સારા માણસો છે. હા, ઈ તમને ન્યાય છે ને ઈ આ પબ્લિક આપશે. કેમ કે આ તો